નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો મંજૂર કરવામાં આવ્યો છે. આ વિકાસ નકશો નગરજનોના અભ્યાસ અને સૂચનો માટે નગરપાલિકા કચેરી ખાતે જાહેર પરીક્ષણ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિકાસ નકશામાં શહેરના વિવિધ વિસ્તારોનું ઝોનિંગ તેમજ ડીપી રોડનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. શહેરના ભાવિ વિકાસ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આગામી સમયમાં તબક્કાવાર ટાઉન પ્લાનિંગ ટીપી સ્કીમો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવશે. આયોજનબદ્ધ ડેવલપમેન્ટ પ્લાન અને ટીપી સ્કીમના અમલથી શહેરમાં માર્ગો, જાહેર સુવિધાઓ, રહેણાંક અને વ્યાપારી વિસ્તારોનું સુવ્યવસ્થિત વિસ્તરણ શક્ય બનશે, જેના કારણે પાલનપુરમાં સર્વાંગી અને સંતુલિત વિકાસને વેગ મળશે. નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મંજૂર થયેલો વિકાસ નકશો નગરજનોના નિરીક્ષણ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમણે ડીપી રોડ અને ઝોનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ટીપી સ્કીમો અમલમાં મૂકીને શહેરના આયોજનબદ્ધ વિકાસને વધુ ગતિ આપવામાં આવશે. પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલો છે. જે વિકાસ નકશો નગરજનોને જોવા માટે ખુલ્લો મૂકેલો છે. વિકાસ નકશામાં નગરપાલિકા વિસ્તારના ડીપી રોડ અને ઝોનિંગ નક્કી કરવામાં આવેલા છે. આગામી સમયમાં નગરપાલિકા જરૂરિયાત મુજબ ટીપી સ્કીમ કરવાનો પણ નિર્ણય લેશે. ડીપી તથા ટીપીના કારણે નગરપાલિકામાં સુચારુ રીતે ડેવલપમેન્ટ વર્ક થઈ શકશે અને આયોજનબદ્ધ નગરપાલિકાનો વિકાસ થઈ શકશે.